એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ બનાવી એ કેમ અઘરો વિષય છે અને બધા જ રાઇટર ડિરેક્ટર એને કેમ હેન્ડલ નથી કરી શકતા, એ જો જાણવું હોય તો રંગા ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે ગુજરાતી હિન્દી ફિલ્મો અને ગુજરાતી હિન્દી વેબ સિરીઝના રિવ્યૂ કરીએ છીએ, મનોરંજનની દુનિયાની વાતો કરીએ છીએ. તો આ બધું જો ગમતું હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, આ રિવ્યૂ ગમે તો શેર કરજો મિત્રો, સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે આ રિવ્યૂઝને કેવી રીતના જુઓ છો એ પણ. તો વાત કરીએ આપણે રંગાની. તો રંગા એક આદિવાસી વિસ્તારમાં રહેતા ખતરનાક ચોરની વાત છે. રંગા ચોરી તો કરે જ છે પણ સાથે સાથે હિંસક પણ છે. એ પોતાના શિકારને તીર પણ મારતો હોય છે. બીજી તરફ એક એવા ઇન્સ્પેક્ટર છે, ઇન્સ્પેક્ટર રાઠોડ, પીઆઈ રાઠોડ, એ એમ કે છે કે ભાઈ એન્કાઉન્ટર તો જરૂરી છે, તો જ જે ગુનેગાર હોય એના મનમાં ડર પેદા થાય. એટલે મન આવે ત્યાં જ્યાં એમને જરૂર લાગે ત્યાં એન્કાઉન્ટર કરે છે. એટલે એની સજા રૂપે એમને આ ગામમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે અહીંયા આવ્યા પછી એમને એક આશ્ચર્ય થાય છે કે અહીંયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક પણ ફરિયાદ નોંધાવવામાં નથી આવતી. પછી એમને ખબર પડે છે કે આ તો રંગાનો ડર છે, જેને કારણે અહીંયા કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. એટલે નક્કી કરે છે કે ગમે તે રીતના રંગાને પકડશે અને એ પોતાનું મિશન ચાલુ કરશે. નવી રીતના વાર્તા કરવાનો પ્રયાસ કરવામાં ફિલ્મને એટલી ભારે બનાવી દીધી છે કે પચવામાં અઘરી પડે છે. રંગો કેમ એવો છે એની સ્પષ્ટતા છે, એનો ખોફ કેમ છે એની સ્પષ્ટતા છે, પણ ઓડિયન્સને એ ભય કે એ ડર કે એ ખોફ લાગતો નથી. એને કારણે જે એમની સામે પીઆઈ છે રાઠોડ, એ પણ ઝાંખા પડે છે. ફિલ્મ ખાલી 1 કલાક ને 48 મિનિટની જ છે, પણ તેમ છતાં ધીમી લાગવા કરતાં ગેરમાર્ગે જતી હોય એવું સતત લાગે છે અને એને કારણે થોડો કંટાળો ફિલ્મ જોતા આવે છે. ઇન્ટરવલ પછી તો આ જે ફિલ્મ એટલી છે એટલી ભારે થઈ જાય છે કે એને સહન કરવી બહુ અઘરી પડી જાય છે. અને ફિલ્મ એવી છે કે રંગા એવી છે કે ન તો એ આપણને થ્રિલ કરે છે, એટલે કે સાયકોલોજીકલ થ્રિલર આપણે જે આગળ વાત કરી ને, કે થ્રિલ નથી કરતી કે ન તો આપણને કન્વિન્સ કરે છે કે આપણી જે ફિલ્મો જોવાની સાયકોલોજી છે ને એ બરાબર છે. એટલે ક્યાંય એવું રહેતું નથી. ચલો સ્ક્રિપ્ટ કદાચ એ રીતના લખાઈ, પણ પછી એ ડાયરેક્ટરની ફરજમાં આવે છે કે સ્ક્રિપ્ટને આ રીતના ન ચાલવા દે અને એ ફિલ્મને થોડી ઝડપી બનાવે. પણ અહીંયા એ થતું નથી. અને જ્યારે આવું થાય છે ત્યારે ફિલ્મ પોતાના જ ભાર ઉપર દબાઈને પડી જાય છે. ઉદાહરણ આપો તો ભીમો જે છે એ કોણ છે એ ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. એ શરૂઆતથી રંગાને સાથે હોય છે અને સલાહો આપતો હોય છે, પછી અચાનક ગાયબ થઈ જાય છે. રંગો એની મેળે જ એના કામ કરવા લાગે છે. પછી અચાનક ઇન્ટરવલ પછી યાદ આવે છે કે અરે આપણે તો ભીમાને ભૂલી ગયા, એટલે પાછા લાવે છે ભીમાને વચ્ચે ક્યાંક, અને પછી છેલ્લે એને ફરીથી બોલાવવામાં આવે છે. તો આવી વસ્તુઓની ભૂલો આ રંગામાં છે. ક્લાઇમેક્સનો સીન બિલકુલ અસરકારક નથી, ફાઇટ બિલકુલ જામતી નથી. આમ રાહ જોતા હોય કે એ હમણાં ફ્રી થાય પછી એને મારું, અથવા તો એ ફ્રી થાય પેલો બિચારો પોલીસ વાળો બંદૂક જ સરખી નથી કરી શકતો. ટૂંકમાં એને ટાઈમ આપવામાં આવે છે કે તું માર, પેલો તો બંદૂક નથી કરી શકતો. તો આ છે. અને છેલ્લે જ્યારે એક ભીમો એનું ઘર બદલે છે એ વાત પણ કન્વિન્સિંગ નથી લાગતી. સિનેમેટોગ્રાફી ઠીકઠાક છે, પણ એકાદ બે જગ્યાએ પ્રોબ્લેમ દેખાયા.
ફોર એક્ઝામ્પલ, જ્યારે ફિલ્મમાં ભીમાન રંગા પહેલી ચોરી કરે છે ત્યારે ભરપૂર અજવાળું હોય છે, પણ જ્યારે શિકાર તરફ ઝૂકે છે નીચે પડેલો, ત્યારે બેકગ્રાઉન્ડ કંઈક એવું વિચિત્ર છે કે એમ થાય છે કે આ શું હશે, આ કંઈ ખબર ના પડી કેમ આવું. બીજું, એડિટિંગ પણ બહુ એવું છે, બહુ જમ્પ કટ છે. ઉદાહરણ આપું કે શરૂઆતમાં જ જ્યારે રાઠોડ આવવાનો હોય છે ત્યારે હવાલદાર ઉઘરાણીએ નીકળે છે. પહેલી ઉઘરાણી હજી પતી ન પતી ત્યાં તો તરત બીજી ઉઘરાણીએ પહોંચી જાય છે. ક્યાં શું, એટલે આપણને અરે કંઈક આપણે ચૂકી તો નથી ગયા ને વચમાં, આવું છે. બીજું, રાઠોડ સાહેબને એક બુકાનીધારી વારંવાર દેખાય છે, પણ જ્યારે એ બાબતની ક્ષણ ફિલ્મમાં આવે છે તો મને એવું લાગ્યું કે બુકાનીધારી દેખાવો જોઈએ પણ દેખાયો. જો મારી ભૂલ હોય તો મને ચોક્કસ સુધારજો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીકઠાક છે, ગીતો કોઈ યાદ રહેવા છે નહીં. હા, જો કોઈ પોઝિટિવ જોવું હોય તો જ્યારે ટાઇટલ કાર્ડ્સ આવે છે ત્યારે રિયલમાંથી પેઇન્ટિંગમાં કન્વર્ટ કરવામાં આવે છે, એક સારો પ્રયાસ. પણ ટાઇટલ એટલે કે જે નામ આવતા હોય ને કલાકારોના, કસબીઓના, એ હજી વાંચવાની શરૂઆત કરીએ ત્યાં તો બીજાનું આવી જાય, તો એમાં બહુ અસહજતા લાગે છે કે આવું ન હોય. સહેજ વાંચવા તો દો, એકાદી સેકન્ડ તો રહેવા દો, પણ એવું નથી થતું. તો કલાકારીની વાત કરીએ તો રંગાના દીકરા તરીકે સાનિયા જે જય રામી કરે છે એ કામ સારું કરે છે, આપણને એ ફિટ બેસે છે. પણ જો કોઈ ઓનેસ્ટીથી, એટલે એવું નથી બીજાએ નથી કર્યું, પણ ઓનેસ્ટીથી પોતાના રોલને જો વળગી રહ્યા છે તો એ આરતી ભાવસાર છે, જે રંગાના પત્ની બન્યા છે. રંગાના પત્ની તરીકે કે સાનિયાના મા તરીકે, કે પછી ક્લાઇમેક્સમાં જ્યારે એક દ્રશ્યમાં એમની જે રીતની એક્ટિંગની જરૂર હતી એ એમને બરાબર કરી છે. આ સિવાય સપોર્ટિંગ કાસ્ટની એક્ટિંગ બહુ નબળી છે, જેને કારણે જે મેઇન એક્ટર છે એ પણ નબળા દેખાય છે. ડાયલોગ ડિલિવરી વચ્ચે અડધી પોણી સેકન્ડ એક્સ્ટ્રા જાય છે, એમાં બહુ ફેર પડી જાય છે. અને આ બધું જે સપોર્ટિંગ કાસ્ટ છે એને કારણે, એના હાવભાવમાં ઠેકાણા છે. એટલે આ એક ખૂંચે છે વસ્તુ. રાઠોડ, પીઆઈ રાઠોડ તરીકે મને પર્સનલી ગૌરાંગ આનંદની એક્ટિંગ બહુ ફ્લેટ લાગી. જો એમને કહેવામાં આવ્યું હોય કે તમારે બહુ ઓછા એક્સપ્રેશન આપવાના છે તો એ ડાયરેક્ટર સાહેબની બહુ મોટી ભૂલ છે. કારણ કે સામે રંગા જે છે એ બહુ એક્સપ્રેસિવ છે, તો કંઈક તો, અને રાઠોડ સાહેબનો જે ઓ પડવો જોઈએ, જે આપણે સામાન્ય ભાષામાં કહીએ, એ ત્યારે જ પડત કે એમને કોઈ સારા એક્સપ્રેશન આપવામાં આવ્યા. એમને જે એક તકલીફ છે એ નથી સરખી રીતના હોતી. છેલ્લે એકાદ બે ચમકારા દેખાડે છે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. રંગા તરીકે મેહુલ દેસાઈ જામે છે. એક વખત આંખો બંધ કરીને જોવાની, આમ એક આંખ બંધ કરીને જોવાની એમની ટેવ ને જો વધુ વખત દેખાડવામાં આવી હોત તો જે મેં આગળ કીધું કે જેનો ભય, ડર છે એ કદાચ દર્શકને પણ ભય કે ડર લગાડી શકે, પણ ત્યાં પણ બહુ કામ નબળું થયું છે. બાકી કોઈ એવો મેજર ટ્વિસ્ટ એમને નથી આપવામાં આવ્યો કે ન તો વાર્તાને આપવામાં આવ્યું. રાઠોડ અને રંગા નો જે સૌથી પહેલો સીન છે મળવાનો, એ અને ક્લાઇમેક્સમાં જ્યારે રંગા ને રાઠોડ વચ્ચે ફાઇટ થાય છે, પહેલાં જે રંગાને દેખાડવામાં આવે છે, એમાં બહુ જ સરસ કંઈક કરી શકાયું, પણ ત્યાં જ કશું જ નથી થતું અને એને કારણે પણ કંઈ એવું ભેગું થતું નથી. અને જો એ થયું હોત તો એ આ ફિલ્મની હાઇલાઇટ બની ગઈ હોત. છેલ્લે જે મેં કીધું એ પ્રમાણે ફાઇટમાં કંઈ ઠેકાણું નથી કે ન તો એ અસર ઊભી કરવામાં. આ તો સારું છે વાસુભાઈનું કે એમણે અંત વહેલો લાવી દીધો, નહીંતર આ ફિલ્મ હજી બીજી 10-15 મિનિટ જોવી પડે. એટલે ઓવરઓલ રંગા મને તો બેરંગ લાગી. કંઈક નવું આપવામાં એટલું બધું ટાઈટ કે એટલું બધું કળાત્મક કરવાનો પ્રયાસ કર્યો, પણ એમાં પણ નિષ્ફળ ગયા, એટલે આખો વિષય બગડી ગયો. પણ અગેન થેન્ક્સ વાસુભાઈ, તમે બહુ જ મદદ કરી ફિલ્મને પૂરી કરવામાં. તો એમના આભાર સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ. પણ એ પહેલાં તમને અપીલ કે તમે જ્યારે પણ રંગા જુઓ તો કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને કેવી લાગી, રિવ્યૂ કેવો લાગ્યો એ પણ કહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને મિત્રો સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો સિટોક્સ પર આ પ્રમાણે મનોરંજનની વાતો થતી રહેશે, રિવ્યુ આવતા રહેશે. તો ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.